નમસ્કાર દર્શક મિત્રો, ગુજ્જુ દર્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો તે કીર્તિ મંદિર છે। તે કીર્તિ મંદિર સ્થિત વડોદરાના ફોટો જર્નલિસ્ટનું 13મું ફોટોગ્રાફી પ્રદર્શનનું જે આયોજન છે તે આયોજન કરવામાં આવ્યું છે। કેમેરાની નજરે વડોદરાની યાદગાર ક્ષણો, સમાજ જીવન અને બદલાતા સમયનું જીવંત દસ્તાવેજીકરણ શહેરીજનોને જોવા મળશે, જેની આજથી એટલે કે 19 ઓગસ્ટથી શરૂઆત થઈ છે। વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરાના ફોટો જર્નલિસ્ટ દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ આજરોજ એટલે તારીખ 19 ઓગસ્ટથી 3 દિવસ માટે ભવ્ય ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। ક્લિક 13 નામે આ પ્રદર્શનનું આયોજન કીર્તિ મંદિર જે છે તે કીર્તિ મંદિર સ્થિત જે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રદર્શનમાં વડોદરાના વિવિધ અખબારો અને મીડિયા સંસ્થાઓ સાથે સંકળાયેલા 11 ફોટો જર્નલિસ્ટ દ્વારા લેવામાં આવેલી પસંદગીની 88 તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે। ફોટોગ્રાફી માત્ર તસવીર ખેંચવાની કળા નથી, પરંતુ સમયની એક ક્ષણને હંમેશ માટે સાચવી રાખતી દ્રશ્ય ભાષા છે। ફોટો જર્નલિસ્ટ પોતાના કેમેરા દ્વારા સમાજ જીવનની વિવિધ ઘટનાઓ, માનવીય સંવેદનાઓ, સાંસ્કૃતિક વારસો, વિકાસ કાર્યો, કુદરતી સૌંદર્ય તેમજ શહેરના બદલાતા સ્વરૂપને કંડારે છે। આ તસવીરો માત્ર ઘટનાની સાક્ષી પૂરતી નથી રહેતી, પરંતુ આવનારી પેઢી માટે સમયના જીવંત જે છે તે સમયના જીવંત દસ્તાવેજ બની રહે છે। કાળાઘોડા સર્કલથી સયાજી હોસ્પિટલ આવતા સયાજી હોસ્પિટલના મુખ્ય જે પ્રવેશદ્વાર છે તે પ્રવેશદ્વારની સામે આવેલ કીર્તિ મંદિર સ્થિત આકૃતિ આર્ટ ગેલેરી, જ્યાં આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો, તે આકૃતિ આર્ટ ગેલેરી ખાતે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રદર્શનમાં મુલાકાતીઓને વિવિધ ક્ષેત્રની અનોખી તસવીરો નિહાળવાની સાથે સાથે દરેક તસવીર પાછળની ઘટના, ક્ષણ ફોટોગ્રાફરની દ્રષ્ટિને સમજવાની તક મળશે। 3 દિવસ ચાલનારા આ પ્રદર્શનમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવેલ છે। ફોટોગ્રાફી પ્રેમીઓ, મીડિયા ક્ષેત્રના ફોટોગ્રાફરો, વિડીયોગ્રાફરો, વિદ્યાર્થીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ફોટો જર્નલિસ્ટની સર્જનાત્મકતા અને કાર્યને નિહાળે તેવો અનુરોધ ફોટો જર્નલિસ્ટ છે તેઓ દ્વારા કરવામાં આવે છે। આજથી 3 દિવસ માટે ફોટોગ્રાફી પ્રદર્શનનું શુભારંભ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં શુભારંભ પ્રસંગે વડોદરાના મહારાજા સમરજીત સિંહ ગાયકવાડ, વડોદરાના પ્રથમ નાગરિક મેયર ગીતાબેન મકવાણા, સાથે ડેપ્યુટી મેયર આદિત્યભાઈ પટેલ, સાથે સાથે જ્યોતિર્નાથ મહારાજ અને વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ જે છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને પૂર્વ કોર્પોરેટર એવા અમી રાવત અને જે હાલના જે કરંટ જે કોર્પોરેટર છે ભારતીય જનતા પાર્ટીના, તે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। અને જે ફોટો જર્નલિસ્ટો દ્વારા જે તસવીરો, જે ફોટો ખેંચવામાં આવ્યા છે તે ફોટો 88 જેટલા ફોટો જે છે તે ફોટો આ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે। અને જે શૈશવ સ્કૂલના જે ડાયરેક્ટર છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના જે પ્રમુખ છે મૌલિક દેસાઈ, તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી, જે માંજલપુર વિધાનસભામાંથી ચૂંટણી હાલ જ લડી ચૂકેલા એવા અને રાજ્યના પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારી જે છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। અને આ જે તસવીરો જર્નલિસ્ટો દ્વારા જે ખેંચવામાં આવી છે, તસવીરો ફક્ત ખેંચી નથી, પરંતુ તસવીરો પાછળ એક મોટી અને લાંબી સ્ટોરી પણ રહેલી છે, ત્યારે તેઓ અહીંયા નિહાળવા પહોંચ્યા છે। અને આજથી આ જે ફોટો જર્નલિસ્ટો દ્વારા જે આ આયોજન કરવામાં આવ્યું છે ક્લિક 13 નામના પ્રદર્શનનું, તેનો શુભારંભ થઈ ચૂક્યું છે। અને 3 દિવસ સુધી આ જે શુભારંભ જ્યારે આજથી કરવામાં આવ્યો છે, 3 દિવસ સુધી આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। અને વડોદરા શહેરના જે શહેરીજનો છે તેઓને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે। આ જે પ્રવેશ જે છે તે નિઃશુલ્ક રાખવામાં આવે છે। કેમેરામેન ફિરોઝ મોમિન સાથે હું આદિલ પટેલ, ગુજ્જુ દર્શન, વડોદરા। આજની 13મું એડિશન છે આ ક્લિક એક્ઝિબિશનનું, ને વડોદરાના બધા જ જે આપણા ન્યૂઝ પેપર અને એના ફોટોગ્રાફર એમનો એક એક્ઝિબિશન છે। એ લોકો દિવસભર ફરતા હોય ને ઘણા બધા સારા સીન શૂટ કર્યા છે, અને દર વર્ષે યુનિક શોર્ટ્સ જોવા મળે છે। ને આ એક્ઝિબિશનમાં પણ ઘણા બધા યુનિક શોર્ટ્સ છે, ને શહેરના ખાસ કરીને વર્ષમાં જેટલા પણ કાર્યક્રમો થાય છે એનું એક બહુ સારું એક એક્ઝિબિશન છે। સરકાર જે રીતે આપણે પ્રદર્શની નિહાળી કઈ રીતે જુઓ છો? કારણ કે એક ક્લિક ઘણું બધું કઈ જતું હોય છે। હા, એક ફોટોગ્રાફમાં તો એક સ્ટોરી હોય છે, આપ કેવી રીતે જો એના ઉપર છે। ને દરેક ફોટોગ્રાફર અહીંયા જે દરેકે જે એક્ઝિબિટ કર્યા છે દરેકમાં એક સ્ટોરી છે, અને એ બધા એક અનુભવી બધા ફોટોગ્રાફર છે, એટલે દર વર્ષે આ એક્ઝિબિશન એક સારું જ થતું જાય છે। ને હું વિનંતી કરું છું બધાને કે આપ જરૂર અહીંયા આવીને આ એક્ઝિબિશન જોઈ શકો। અમને ગમ્યો હોય એવું એક હજુ હું જોઉં છું, હજુ અડધું પણ નથી થયું, એટલે મારે બધા જોવા પડશે તો પછી કહી શકું આપ।
આજે ફોટોગ્રાફર દિવસનો 13મું વર્ષ છે અને જે રીતે 11 ફોટોગ્રાફર લોકોએ જે રીતે અલગ અલગ રીતે ફોટોગ્રાફી પાડીને અને અત્યારે જે અમે નિહાળી રહ્યા છીએ એ ફોટો ખરેખર ખૂબ અદ્ભુત ફોટોનો છે જે અને ખરેખર એક કામ રિયાલિટી આમ અંદરથી ઉપસી આવે એ રીતેનો આ ફોટા જે રીતે ક્લિક કરવામાં આવ્યા છે તો ખરેખર તમે લોકોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ કેમ કે આ જે ફોટો જે જોઈએ જ્યાં કે સાક્ષાત દ્રશ્ય જોડે હોય એ રીતના જે ફોટોગ્રાફ ક્લિક કરવા માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. એક્ઝિબિશનનું કરવામાં આવ્યું છે શું કહેશો? મારું નામ જિગ્નેશ જોશી છે. હું સંદેશ પ્રેસમાં પ્રેસ ફોટોગ્રાફર છું. અમે દર વર્ષે કીર્તિ મંદિરમાં આકૃતિ ગેલેરીમાં 13 વર્ષ આજે 13મું વર્ષ છે ફોટોગ્રાફીનું એક્ઝિબિશન રાખ્યું છે અને અમે દરેક પ્રેસના ફોટોગ્રાફરો ભેગા થઈ અને આ એક્ઝિબિશન કરીએ છીએ અને વડોદરામાં દરેકના માટે નિઃશુલ્ક ફોટોગ્રાફી એક્ઝિબિશન અમે રાખીએ છીએ અને દરેક જણાને ફોટોગ્રાફી એક્ઝિબિશન જોવા માટે નમ્રમાં નમ્ર અપીલ કરીએ એવી વિનંતી કરીએ છીએ. आज तो आयोजन किया गया है जर्नलिस्ट का प्रदर्शनी का क्या आज जो हमारे यहाँ पर बड़ौदा महानगर में, क्योंकि हम सब बड़ौदा में रहते हैं और हमारे जितने भी फोटोग्राफर भाई पत्रकार भाइयों ने ये अथक परिश्रम करके बड़ौदा के विभिन्न सामुदायिक कला और संस्कृति का जो इसमें एक निखालस लाए हुए हैं, हम सबको अभिनंदन देते हैं और ईश्वर से प्रार्थना करते हैं कि जो हमारी संस्कृति हमारा धर्म, क्योंकि इसमें एक भी हमारी ख्याल से छूटा नहीं है जहाँ तक अभी तक मैं देखा हूँ. तो इस्कॉन मंदिर की तरफ से हम अपने सभी भाई पत्रकार भाइयों को, फोटोग्राफरों को, चूँकि आज पूरे विश्व का फोटोग्राफी डे है तो इसके सभी को मैं शुभकामनाएं. આજે વડોદરા ફોટોગ્રાફી એસોસિએશન દ્વારા આયોજિત ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. બહુ સારો ફોટોગ્રાફર્સની એક્ઝિબિશન અમુક ફોટો જર્નલિસ્ટ ન્યૂઝપેપરના જર્નલિસ્ટ અને એમેચ્યોર ફોટો જર્નલિસ્ટની ડિસ્પ્લે કરવામાં આવી છે. આ એમેચ્યોર ફોટોગ્રાફી લોકો અને કેન્ડિડ ફોટોગ્રાફીના લોકોને પણ પ્રોત્સાહન મળવાની છે. આશા રાખીએ કે આવનારા દિવસોમાં આનાથી વધારે લોકો પ્રેરિત થાય અને આવનારા દિવસોમાં વધારે અહીંયા ડિસ્પ્લે પણ થાય અને ફોટોગ્રાફીનું પણ પ્રોત્સાહન મળે દુનિયાભરમાં. આવનારા દિવસોમાં જે સોશિયલ મીડિયાનો પ્રભાવ છે એમાં આવા સારા ફોટોગ્રાફી ડિસ્પ્લે થવાથી લોકોનું પ્રોત્સાહન પણ મળે છે અને ગુજરાતના અને વડોદરાના ફોટો જર્નલિસ્ટને પણ પ્રોત્સાહન મળવાની શક્યતા છે. એટલે અમને તમામને હું એમની કામને બિરદાવું છું અને આવનારા દિવસોની વધારે સારું કામ થાય એના માટે એને બેસ્ટ વિશેસ પણ પાઠવું છું. પ્રદર્શની નિહાળવા માટે શું કહેશો? વડોદરા શહેરના લોકશાહીની જેને ચોથી જાગીર કહેવાય એવા તમામ જે પ્રિન્ટ મીડિયા છે એ તમામના જે ફોટોગ્રાફર છે જે વર્ષોથી ફિલ્ડમાં કામ કરે છે અને તડકો છાંયડો વરસાદ બધું જોયા વગર શહેરના નગરજનો સુધી ફોટાના માધ્યમથી એક સમાચાર પહોંચાડે છે. ત્યારે એવા જે ફોટોગ્રાફરનું એક્ઝિબિશન છે ક્લિક 13, ત્યારે હું તમામ આ ક્લિક 13ના ટીમ તમામ સિનિયર ફોટોગ્રાફરોને શુભેચ્છા પાડું છું, અભિનંદન આપું છું. અમારી સાથે અમારા કોંગ્રેસ પક્ષના સિનિયર લીડર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ, હમણાં જ ભાજપમાં કોંગ્રેસના ઉમેદવાર એવા શ્રી ભીખાભાઈ રબારી સાહેબ અમારી વચ્ચે ઉપસ્થિત છે જોડે અને આ એક્ઝિબિશન નિહાળી રહ્યા છે. ખૂબ જ કહેવાય ને કે મહેનતનું કામ કરીને આ લોકો બધા ફોટા સિલેક્ટ કરતા હોય છે ત્યારે એમની મહેનતને પણ બિરદાવું છું અને એમને શુભેચ્છા પાઠવું છું. સૌપ્રથમ તો વિશ્વ ફોટોગ્રાફી દિવસનો તમામ ફોટોગ્રાફર્સ અને નવા ફોટોગ્રાફર્સ જેમના હાથમાં મોબાઈલ થકી આ કેમેરો હોય છે, સૌને જે સિરીઝ ઓફ ડેવલપમેન્ટ થકી કેમેરા આટલો ઇઝીલી અવેલેબલ થયો છે બધાને અભિનંદન પાઠવું છું. પર્ટિક્યુલરલી ફોટો જર્નલિસ્ટ જે આ ક્લિક 13માં વર્ષોથી એક્ઝિબિટ કરે છે અને તમામ એક્ઝિબિશન્સમાં હું અહીંયા આવી છું. આ ફોટોગ્રાફ્સ બરોડાના રિયલ પિક્ચરને ડિસ્પ્લે કરે છે અને બરોડાની સાચી સમસ્યાઓને પિનપાઇન્ટ કરતા અમુક કટાક્ષના પિક્ચર્સ બી હોય છે જે સમજવાની જરૂર છે અને વડોદરા શહેરના સૌ નાગરિકોને વડોદરાનો મૂળ, વડોદરાનો મિજાજ, વડોદરા વાસીઓનું સાચું કલ્ચર અને શું એન્જોય કરે છે એ જોવું હોય તો આ પિક્ચર્સ થકી ખબર પડે છે. આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે અને એમાં વડોદરા ફોટો જર્નલિસ્ટ એસોસિએશનના તમામ ફોટોગ્રાફર્સને
મારી હાર્દિક શુભેચ્છા. જે પ્રદર્શની તેઓ દ્વારા કરવામાં આવેલી છે ખૂબ જ બિરદાવવા લાયક. એક વડોદરા વાસી તરીકે અને ફોટોગ્રાફી મારી બી હોબી, એ જ કારણોસર આજે જ્યારે હું આ પ્રદર્શનીમાં આવ્યો છું, એક એક ફોટોગ્રાફ એ હૃદયસ્પર્શી અને દરેક ફોટોગ્રાફમાં એક સ્ટોરી, એક ક્ષણ જે દરેક ફોટોગ્રાફર જે પોતાના કેમેરામાં ક્લિક કરતો હોય છે, એ ખરેખર જે પ્રકારે આ પ્રદર્શનીમાં એક એક ફોટોગ્રાફ જે જાહેરાત કરી રહ્યું છે, જે વિગતો જણાવી રહ્યું છે, એ ખૂબ જ બિરદાવવા લાયક છે. મારી તમામ વડોદરાવાસીઓને હું વિનંતી કરીશ કે ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા, વડોદરા ફોટોગ્રાફર્સ એસોસિએશન દ્વારા આટલી સરસ રીતે જે પ્રદર્શની કરી છે અને જે પણ સિચ્યુએશન એમને પોતાના કેમેરામાં કેદ કરી છે, પછી એ વડોદરાનો એક ખરાબ સમય કહીએ કે પૂર પરિસ્થિતિ હોય કે પછી શહેરમાં થતી ઉજવણી હોય, આ તમામ બાબતો જે પ્રકારે એમને કેમેરામાં કેદ કરી છે એ વડોદરાવાસીઓએ ખરેખર નિહાળવા લાયક છે. અને તમામ ફોટોગ્રાફર્સને હું હૃદયથી તમામને હું અભિનંદન પાઠવું છું.